કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, ઉત્તરાયણ પર્વને રંગે ચંગે મનાવવા યુકેથી 8 લોકો પોતાના માદરે વતન વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા અને વડોદરાના માંડવી વિસ્તારની હરાજીના દ્રશ્યો જોઈ અચંબામાં પડી ગયા હતા। ઉત્તરાયણ પર્વને લઈને દેશભરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે અને આ પર્વની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાવા વિદેશ વસવાટ કરતા અનેક ગુજરાતીઓ ખાસ કરીને સ્વદેશ આવે છે, જેમાં આજરોજ વાડી ભાટવાડા વિસ્તારમાં આવેલ અબ્બાસભાઈ મિયાગામવાલાની હવેલી ઉપર યુકેથી વસવાટ કરતા પરિવારજનોએ ઉત્તરાયણ પર્વ ઉજવવા માટે પોતાના વતનમાં આગમન કર્યું હતું। ઘણા લાંબા સમય બાદ પરિવારજનો સાથે મળીને પતંગ ઉત્સવ ઉજવવાનો આનંદ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ જોવા મળ્યો હતો। છત ઉપર રંગબેરંગી પતંગો, પરંપરાગત વાનગીઓ, ઊંધિયું, ખમણ, ટમટમ અને ચીકી સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। વિદેશમાં રહીને પણ માતૃભૂમિની સંસ્કૃતિ અને તહેવારો પ્રત્યેનો લગાવ તેમને જાળવી રાખ્યો હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો। યુકેથી આવેલા મહેમાનોએ કાજલ બુલેટિન ન્યૂઝની ટીમને જણાવ્યું હતું કે વડોદરાની ઉત્તરાયણનો માહોલ વિશ્વમાં ક્યાંય જોવા મળ્યો નથી। જહેરા અબ્બાસભાઈ મિયાગામવાલા દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। અમે યુકેથી આવ્યા છે। અમે અમારું ઘર અહીંયા છે એટલે ત્યાં આવ્યા છે સમૂહ કરવા ને રહેવા। શું કહેશો ઉત્તરાયણ વિશે? બહુ મજા આવી, અમને મજા આવી, અમને બધાને જોતા મજા આવી કે બધા કેટલા જલસા કરે છે, એન્જોય કરે છે, એમાં વધારે મજા છે અમને। તમે યુકેમાં ક્યાં રહો છો? અમે લેસ્ટરમાં રહીએ છીએ। આપણા ગુજરાતી માણસો બહુ છે ત્યાં, 80% એ ગામમાં આપણા લેસ્ટરના ગુજરાતી છે। અહીંયા કેટલા વર્ષ પછી આવ્યા તમે? અમે 2 વર્ષ પહેલા આવ્યા, પછી આવ્યા। હા, તમને કેવું લાગે છે બધું? બહુ મજા આવે છે અને બધું બહુ આગળ આવી ગયું છે, બહુ આગળ આવી ગયું છે, મજા બહુ આવે છે। પણ આપણું કાઠિયાવાડી ખાવાની થાળી જમવાની બહુ મજા આવે છે। શું નામ છે આપનું? મારું નામ હિના। એ લંડનથી આવ્યા છે ને ઉત્તરાયણમાં પહેલી વખત અમે બધાએ જોયું, કોઈ નથી જોયું ને અમે બધાએ પહેલી વખત જોઈએ છે અને જો કેટલું ફાઇન છે ને વેધરે કેવી ફાઇન છે આજે। ગત રાત્રે અહીંયા 13 જાન્યુઆરીએ પતંગનું પેલો ઉત્સવ લાગે છે બધું, એના માટે શું કહેશો? ભાભી આ એનું કહેશે। રાત્રે ગયા હતા ને તમે? હા, ઓ માય ગોડ, ગળદી કેટલી, એટલી મજા આવી, એટલી મજા આવી, પણ અમારું મોટું ગ્રુપ હતું ને જુદા થઈ ગયા એટલે બલૂન લેવું પડ્યું બધું ભેગા રહેવા માટે। અહીંયા ઇન્ડિયામાં જે પેલું ઊંધિયું, ચીકી, આ બધું ખાવાની કેવું લાગે છે તમને? ભાભી તમે કયો એનું? બહુ જ મજા આવે છે ખાવા પીવાનું ને અહીંયાની વેધર, કપડાં પહેરવાની ને સરસ, એકદમ જ મજા પડે છે। અહીંયાનું ઊંધિયું ખાસ વખણાય અત્યારે અને ચીકી સુપર, અને અમારું ટમટમ બેસ્ટ। તમે અહીંયા કોના ત્યાં આવેલા છો? અમે મારા નણંદનો ફ્લેટ છે એલોરા પાર્કમાં અહીંયા, અને અહીંયા અમે અબ્બાસભાઈને ઘરે આવ્યા છે। ખાસ એમનો આમંત્રણથી અમે બધા ભેગા થઈને આવ્યા છે અહીંયા ઉત્તરાયણ સેલિબ્રેટ કરવા। તમારા યુકેમાં આવા પ્રોગ્રામો થાય છે? ના, આવું ના હોય, કાંઈ જ તો કોઈ દિવસ ના હોય। યુકેમાં હેલ્થ એન્ડ સેફટી પાસ ના થાય, હા, કેમ કે આ મોઢામાં કપાઈ જાય ને એટલે અલાઉડ ના હોય। અહીંયા જે પતંગ રસિયાઓ છે એમને શું મેસેજ આપશો તમે? શું આપશો રીતા? તમે મજા કરો છો, બહુ અમને પણ ગમે છે, પણ તમારે ધ્યાન રાખજો કોઈના પણ આ કાચ તમારા દોરાથી હાથ ના કપાઈ જાય, બધું ધ્યાન રાખીને કરો પણ મજા કરો। શું નામ છે આપનું? મારું નામ રીટા છે। યુકેથી કેટલા લોકો આવ્યા છે અને એમને ઉત્તરાયણની ઉજવણીમાં કેવું લાગ્યું, શું કહેશો? યુકેથી આ લોકો 8 જણા આવ્યા છે મહેમાન, અને એ લોકોને આપણે આમંત્રણ આપેલું
તો એ લોકોને ગઈકાલે રાતે બોલાયા હતા હરાજીના અંદર, અને એ લોકોને હરાજીના અંદર આખા માંડવીને ગેંડી ગેટ ફર્યા. એ લોકોને બહુ મજા આવી, અને પછી આજે અહીંયા મારા ઘરે આવ્યા છે, અને એ લોકોને બહુ આનંદ મજા આવી. અને બહુ એ લોકોએ કોઈ દિવસ ત્યાં યુકેમાં કે એવું કોઈ દિવસ જોયું નથી, એટલે ફર્સ્ટ ટાઈમ એ લોકો અહીંયા આવ્યા. એટલે એ લોકો એટલા ઉત્સાહિત ને એટલા બધા એ કરે છે કે આના જેવું તો અમે કોઈ દિવસ જિંદગીમાં જોયું નથી. વિસ્તાર છે વાડી ટાવર, ભારત બેંકની સામે ફિદ્વી મહેલ. આજે મારું પ્રોપર મકાન છે અને બાપ દાદાનું મકાન છે મારું. અને બીજી વસ્તુ કે મારે ત્યાં દર વર્ષે કોઈને કોઈ મહેમાન હોય છે, કાં ઓસ્ટ્રેલિયાથી હોય છે, ક્યાં લંડનથી હોય છે, ક્યાં અમેરિકાથી હોય છે, કાયમ કોઈને કોઈ હોય છે. આ વખતે લંડનવાલા છે. મારું નામ અબ્બાસ મિયાગામવાલા. ઉત્તરાયણમાં તો બહુ મજા આવે છે. આ કેટલી પતંગો અમે આવું યુકેમાં કોઈ દિવસ નથી જોયું, અને આ પહેલી વાર જોઈને કેટલા ખુશ થઈ ગયા અમે. આ વેરી કલરફુલ, માણસો કેટલા ખુશ છે, અમે ખુશ છે. આબાસભાઈ અમને બોલાવ્યા છે, અમે બહુ આનંદ થાય છે અંદરથી. ક્યાંથી આવો છો તમે? અમે આવે છે લંડન યુકેથી. શું નામ છે આપનું? મારું નામ છે મુકેશભાઈ મિસ્ત્રી. ઉત્તરાયણ તો મેં પહેલી ફેરે જોયું દેશમાં, પણ ખાસ કરીને અમે આવ્યા છે અબ્બાસભાઈને મળવા. હું આવ્યો એની પહેલાં કોઈ અબ્બાસ નામનું કોઈ શખ્સ છે એના વખાણ એકદમ સાંભળ્યા, અને મને એમ થયું કે જરૂર મારે દિલ ચાહતા હે કે એને મળીએ, ને એને મળીને બહુ ખુશ થયા છે અમે. અને બીજી એની વાર્તા ને મકાનો ને ભૂત મહેલ, એમાં તો બહુ મજા આવી ગઈ. શું નામ છે આપનું? મારું નામ સુરેશ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें